અત્યારે રાજ દરબારમાં બોલાવી हमारा શું કામ પડ્યા વીરા? अरे राजमाता काम हमारे ने हमारा महाराज ने पड़ा કે આજે સતીને હે આવીને રાયના શરણે નમે जय गौराणी सत्यवादी છે સતી મનની અંદર આવું નામ બોલો સતી મનની અંદર આવું નામ બોલો રાણી
પાછા રે વૈરા સોગનિયા નાલી રાજનિયા તો યાણ લે હે જતા રે રબારી પાસા રે વણે એ આજે આપણે રયત સતી મન મેળા બોલે એ પૈડો મારો જીયો અવતાર આપણે રયત રાણી મન મેળા બોલે એ આજે જીવવા તારે મારવો પ્યારો રે લાગે એ વૈરો મારો ભાગ્યો અવતાર જીવવા કર તારે મારવો પ્યારો રે લાગે મારા નાથ આજે તમે કહો છો કે વાવણીએ જાતા ખેડૂત ભાઈઓ પાછા વળે હા સતી આજે આણ લઈ જાતા રાયકા ભાઈઓ પાછા વળે અરે મારા નાથ આજે ડગલે ને પગલે જો કદાચ આપણી આ રૈયત મેળેલા બોલતી હોય તો આજે આપણી આ રૈયતને આપણું સંતાન જ સમજીએ છે ને સત્ય વાત છે સતી તો મારા નાથ આજે આપણી આ રૈયત એ વાતથી ક્યાં અજાણ છે કે છે રાણી રે કાહે ને રાજન સાંભળો રે પિયા છે રાણી રે કાહે ને રાજન સાંભળો રે હા સતી દેકારો
એવી જગદંબા જેવી તડતડ દીકરીઓ રાજમાં રમતી હોય આજે એમ છતાં આપણે વાંજ્યા શા માટે કહેવાય મારા નાથ? શા માટે કહેવાય? અરે સતી વિચાર તો કરી જુઓ રાણી, ભગવાને આપને એક નહીં પણ ત્રણ ત્રણ દીકરીઓ આપી છે સતી. હા મારા નાથ. લાસા, લક્ષ્મી, સગુણા દેવી સમાન આજે આપણા આંગણે ત્રણ ત્રણ દીકરી રમે છે રાણી. પણ તમે તો એક દીકરીના માં છો સતી. ઉલ્લેખ આપણ ન હોય રાણી, પણ નગર ચર્ચા કરવા જાતા જાતા ખેડૂત ભાઈ સામા મળ્યા. હા મારા આના દિલમાં જાતા રબારી આજ પાછા વરે છે સતી. તન ખાય ડગલે પગલે મારી રહે તો મને મેણા બોલે રાણી. કારણ કે દીકરી જન્મે ત્યારે એક પારકી લખાઈને આવે છે સતી. હા મારા નાથ. દીકરી કોઈના રાજ રહ્યા નથી, આજ મારા પણ ન રહી સતી. કારણ કે દીકરી કદાચ 16 વર્ષની હોય, દીકરી કદાચ 18 વર્ષની હોય સતી ને, પણ દીકરી જ્યારે 20 વર્ષની થઈ જાય, દીકરી જ્યારે ઉંમર લાયક થઈ જાય ને, ત્યારે એમના માવતર એમના પીડા હાથ કરીને પોતે પોતાને સાસરે વળાવે સતી. સત્ય વાત છે મારા નાથ. કારણ કે કોઈની દીકરી ઘેરે ન રહે, મારી દીકરી પણ ઘેરે ન રહે. પણ જો ભગવાને મને લૂલો લંગડો વેરો બગડો જો એકાદો કુંવર આપ્યો હોત ને, તો મારા ગયા પછી આ પોકરણગઢના રાજ સંભાળે સતી. કારણ નગરા પોકરણગઢને આજ મનના તાળા દેવામાં આવે સતી. તાળા દેવામાં આવે રાણી. માટે માઠા વેણ શબ્દ મારાથી સહન થતા નથી. જો તમે મને રજા આપતા હોય ને, તો કાશુ વિશ્વનાથના શરણે જઈ પુત્રનો દાન માગી અને વેરાસળ પાછો પધારું સતી. પાછો પધારું રાણી. ના ના મારા નાથ. આજે આવી કાયરપણાની વાતો તમારા મુખે શોભતી નથી મારા નાથ. અમ પુત્રના વિયોગમાં આટલા અધીરા ના બનાય રાજા. આજે તમે જાણો છો મારા નાથ, આજે આપણી આ રૈયત પણ જાણે છે કે કાલ સવારે રંગમહેલમાં રમતી રમતી આપણી લાડકી સગુણા આજે 18 વર્ષના ઉંમર લાયક થયા છે મારા નાથ. અને તમે હમણાં જ કીધું સ્વામી કે દીકરી તો બાર કીધા પણ હોય, આજે આપણી લાડકી સગુણાના હાથ પીડા કરી એની હરકતે વિદાય કરીને પછી બન જાઓ તો મારી એક ચિંતા દૂર થઈ જાય મારા નાથ. ચિંતા દૂર થઈ જાય. હા સતી, કઈ વાત તમારી હું સત્ય માનું કે આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. હા મારા નાથ. એમના બળ ઘડીમાં લગન લેવડાવું, પીડા હાથ કરી સાસરે વડાવું. પણ સતી ઈ પેલા હું તમને ઠપકો આપું છું સતી, કહો મારા નાથ. કે જ્યારે મારી દીકરી સગુણા ચોરીના 4 ફેરા ફરવા આ મંડપ નીચે આવે ને, ત્યારે એમને એનો માડી જાયો વીરો યાદ ન આવે એની ખ્યાલ રાખજો સતી, ખ્યાલ રાખજો. હા મારા નાથ. આજે હું પણ મારા હૈયા ઉપર પથ્થર મૂકી અને મારી લાડકી સગુણાને ચોરીના 4 ફેરા ફરવા મંડપ નીચે લઈ આવી રાજન, અને પછી હસતા મુખે તમને વન જવાની રજા આપી મારા નાથ. રજા આપી. ભલે સતી. અરે વીરા પ્રધાન, કહો મારા રાજમાંથી આપણા સારા એવા રાજગોરને બોલાવો.